એને તો ન્યા ઓલાને મેળ થઈ ગયો એટલે એને જવું પડે ને કામે એને મળવા. એટલે આ એક નામની ગધાડિયું રાંડું ઝીનાડ્યું કેવાય આને, સમજાણું? કેમ કે આમાં ઓલા ઘણા એમ કે બેનો દીકરીઓના વેડિયા મૂકે, આ ગેલ છોડ્યો. હવે આ બેનો દીકરીઓને આને સડાવવાની જ હોય ને, આને કઈ થોડી કઈ સાખી લેવાની, મૂકી થોડી દેવાની હોય. અને એ પાછું ઓપરેશન કરાયેલું છે. હાલો હાલો, રಹುરાનું મોહલું કાઢી શેનું બાનું? રસોડું કરવા જતા ને પેલા વાંચવા, હા રસોઈ પીરેસવાની એવું. હા એમ કરી અને આવડીક મોહલું કાઢી નીકળી જઈએ, 2 છોકરા મેલી. હા અને હું જતો કંપની નોકરી. બરોબર. અને બપોરે ફોન ચાલુ રહ્યો 12 વાગ્યા સુધી, આપણે ચૂંટણીના દાડે રવિવારના દિવસે. હા કે હું આવું છું હોટાલો, એમ કરીને પછી ફોન સ્વિચ ઓફ આવ્યો. બરોબર. અને પછી એવી ખબર પડી કે લઈને ફરજ થઈ ગઈ. ઠીક. એટલે તમારું નામ શું છે આખું? આખું ઠાકોર દિલીપજી વડવાજી. દિલીપભાઈ. દિલીપભાઈ. હવે એ આપણે તમારા જે વયા ગયા છે તમારા ઘરના છે? એ ઘરના છે, 2 છોકરા છે મારે. 2 છોકરાને મૂકીને વહી ગઈ? એટલે ભાઈ તો આ ગધાડી કહેવાય. આ તો બાળકોની નો થઈ, તમારી નો થઈ, તો આ 2 છોકરાને મૂકીને વહી. એમાં હવે આમાં ઈ લઈ જવા વાળો કોણ છે? એ રોડાનો છે. રોડા ગામનો? રોડા ગામનો. તો એને કઈ રીતે કોન્ટાક્ટ એને? એટલે આ બધા રસોડા ભેગા જ હતા. ઠીક. રસોઈ કામમાં ભેગા. ક્યાં ગામ જતા? જો વહી જતા રહેતા આડર, કોઈ નક્કી નહીં, આ ગોમ પેલું ગોમ. ઠીક. આ લગ્ન પ્રસંગમાં રસોઈ બનાવવા જતા એ ને? વિસર્જનમાં બધા રસોઈમાં હારે જતા હોય, પછી એને પ્રેમ થઈ ગયો. પછી કેટલા ટાઈમ થી હારે રહેતા? એ તો હમણાં એને જંગત રહેતા. આ રસોડામાં જતા હતા ને 2-2.5 મહિના હિનકુન, રવરાનું કરતા ને 2 મહિના જેવું થયું હશે રસોડામાં. તમે તો ભોળા માણસ લાગો, ગરીબ માણસ જેવા લાગો હાવ. આમ તમે આમ ભલા માણસ. એટલે જ આ વહી ગઈ ને, નકરા આ જાય નહીં. તમે હજડ હોત ને, પાવરફુલ હોત ને, તો નો જાત. પણ 2 છોકરાનું ના વિચારીએ આપણે છોકરા કોઈ વિચારતા હતા. એટલે હું આપણે કઈ ધંધો તો કરવો જ પડે, મજૂરી. હા એ તો છે જ ને ભાઈ, મજૂરી ધંધો કરવો પડે ને, છોકરાને ખવડાવવું શું ભાઈ? તમે આપણે દિલીપભાઈ કયા સમાજમાંથી? ઠાકોર સમાજમાં. તમારું ગામ કયું? અરીઠા. તાલુકો પાટણ. તાલુકો હારીજ ને જિલ્લો પાટણ. તમારા ઘરવાળાનું નામ શું છે? રંજનબેન. તમે પરણેલા છો કે લવ મેરેજ કરેલા છે? ના, પરણેલા છીએ. હા. પરણેલા. ક્યાં ગામ પરણેલા? હારીજ જ રહી કાયમ થી. હું હારીજ જ રહેતો. હા. અને હારીજ થી જયેલા હે. ઠીક. એટલે તમને પ્રેમ થઈ ગયો તો કે તમે? ના, એના મા બાપ ની સમૃદ્ધિ હતી. હા ભલે નહીં તો પણ પ્રેમ થઈ ગયો તો સારી વાત છે. પણ હવે 2 છોકરાની માં છે, એને પ્રેમ થઈ જાય તો એ પછી કોક ને માળો વેખવાની વાત થઈ ને. આ તો ઓલો લઈ જવા વાળો તો એનું નામ શું છે નાલાયક નું? જયદીપ. એ કયા સમાજમાંથી? એ ઠાકોર સમાજ થી. હા. તમારે આમ કઈ ભાઈ થાય છે? કઈ રીતનું છે એનું? ના, કોઈ આપણે સંબંધી કોઈ નહીં. હા. એટલે ખાલી હારે રસોઈ કામ જાતા પીરસવા અને રસોઈ બનાવવા. કેટલા ટાઈમ છે આ ગઈ? 25 તારીખે. આ ગઈ 25 તારીખે જ ગઈ? આ ગઈ 25 તારીખ. તમારા બાળકોનું નામ શું છે ભાઈ? મેહુલ ને મહેન્દ્ર. કેટલી ઉંમરના છે? એક 7 વર્ષનો હોય ને એક 10 વર્ષનો હોય. 10 વર્ષનો અને એક 7 વર્ષનો. તો તમારે લગ્ન કર્યા 15 વર્ષ જેવું થયું છે? 12 થી 15 વર્ષ? બસ એટલું થયું હોય. તો આ 15 વર્ષ તમારી ભેગી રહી તો તમારી નો થઈ એની શું થવાની? ના થાય. રોડ ગોડ નું કોઈ ભરવું નહીં. એટલે કે એમાં શું છે કે દિલીપભાઈ, આ વસ્તુ શું છે કે 2 બાળકોની જનતાની માની નથી અને તમારી નથી. એને જો ઘર તજી દીધું, એના માવતર તજી દીધા, પછી બીજા નંબરમાં એના સાસરિયામાં બધા આબરૂ ખોય, ગામમાં આબરૂ ખોય. પછી હવે એ તમે કહો ચાઇની નો રહે, હવે એની પાસે ગઈ તો એને એ શું સારું ત્યાં ભાડે વિશે ગઈ? કશું નહીં. એક નંબર નો દારૂડિયો હે. એવી બધા આપણે તો આપણે ધંધાથી જ મતલબ હોય. હા બરોબર છે. આપણે તો આપણે ધંધો કરવો જ પડે. હવે ધંધો ના કરું તો હું ખાઉં છું અત્યારે? સાચી વાત છે. ધંધો તો ભાઈ ગમે એ કરવો પડે. પણ આ છે ને આને છે ને કાક આવા ધંધા કરવા હોય ને એ ઘરે બેઠી ધંધા કરે, સમજાણું? ઇન્સ્ટાગ્રામ માં ધંધા કરે. એવું કઈ ન હોય કે આ કામે જાય તો ધંધા કરે. પણ જે સારી વ્યક્તિ હોય, જે સજ્જન વ્યક્તિ હોય ને, એ આવા ધંધા ન કરે. બાળકોનું જોવે, વિચારે, ભવિષ્ય વિચારે. હવે 2 બાળકોને મૂકીને ગઈ છે, વિચાર કરો તો એને વિચાર નહીં આવતો કે આ બાળકનું મારું શું થાય? મેં એવું એને એક જ ખાલી કીધું કે તું કોમ નહીં કરે તો ચાલશે, પણ ઘડી બેઠી અને શાંતિથી કોઈ રોટલો ખા, ઘડી બેઠે. બરોબર. બીજું કોઈને હું કોમ નું ના કેતો, કશું ને કેતો નહીં. ખાલી 2 છોકરા હાચવ ને કોમ કર. ખાલી તારું જી થાય કરવું. એને તો ઓલાને મેળ થઈ ગયો એટલે એને જવું પડે ને કામે એને મળવા. એટલે આ એક નામની ગધાડિયું રાંડું ઝીનાડ્યું કેવાય આને, સમજાણું?
કેમ કે આમાં ઓલા ઘણા એમ કે બેનો દીકરીઓના વેડિયા મૂકે આ ગેલ છોડ્યો હવે આ બેનો દીકરીઓને આને સડાવવાની જ હોય ને આને કઈ થોડી કઈ સાખી લેવાની મૂકી થોડી દેવાની હોય. અને એ પાછું ઓપરેશન કરાયેલું છે. હા તો હવે તો ઈ ન્યા હું ન્યા એને જૂની ગાડીને લઈને ગયો તો શું કરી લે કુંવારો છે કે પરણેલો? એને ભાઈને લગ્ન થઈ ગયેલો છે ફૂલ હાલ કરીને આદિવાસી લાયેલો છે. બહાર થી લાવ્યો એની બાઈ છે કે વહી ગઈ? એ વહી ગઈ છે. એટલે તો આવા ધંધા કરે આ કોક ની બાઈ ફસાવતો હોય સમજાણું. એટલે આમાં કેવું હોય કે જો હજી આપણું પેલું થાય છે પછી બધા તરસુરી જ મિલવાના કોઈ રાખે નહીં. હા એ આપડી નાથી આટલા વર્ષથી એના વસ્તારની નાથી બીજે લઈ જવા વાળાની શું થવા એને ઝઘડો થાય ને એટલે તરત કે એને સમજાણું. ઓલો કે એને કે ભાઈ તું તારા જેણ ની નો થઈ તારા બાળકો ની નો થઈ તું તારા ધણી નો થઈ તારા કુટુંબ કાકા કુટુંબી ભાઈ ફુવા મામા ફુઈ બધાને મૂક્યા તું મારી શું થવાની એમાંથી એને બગડશે બગડવાની. હાલ અત્યારે ક્યાં છે? અત્યારે કોઈ સમાચાર જ નથી. સમાચાર નથી. એનો કોઈ નંબર બંબર ચાલુ છે? નંબર બંધ બોલે છે. બંધ બોલે છે. મારા મોબાઈલ નું હે બિલ આવે કે નહીં આપણે? હા મોબાઈલ લઈ જઈને બિલ પડ્યું છે. તમે પોલીસ ફરિયાદ આપી? પોલીસ ફરિયાદ આલી છે પણ હજુ કઈ સમાચાર લ્યા નહીં. એટલે એમને એને કઈ મૈત્રી કરાર કરી લીધા છે કે એવું કઈ છે? કઈ રીતનું કર્યું છે? ના એવા કોઈ સમાચાર નહીં. મૈત્રી કરાર ના કોઈ સમાચાર નહીં. કઈ બાજુ નાસી ગયા છે કઈ બાજુ ભાગી ગયા કઈ ખબર છે? એ આ બાજુ ચોટીલા બાજુની બાજુ રાજકોટ બાજુ જતા રहुरा કરવા. હા કદાચ જાય તો એ બાજુ જાય. કેટલા દિવસ છે ભાગી ગયા? 25 તારીખે ગઈ ને 4-5 થઈ ને 10 દી છે હજી તો તાજો જ બનાવશે. તો હવે તમારે શું કરી પાછી લાવવી છે કઈ રીતનું ગોઠવવું છે? આવે તો સૌથી સારું. સુધરી જાય તો એના બાળક નું વિચારે તો સૌથી સારું કે આપડે કોઈ બાળક નું મેં તરહ હાજ સુધી લીધો નહીં. હા બાળકો નો એની માં મળી જાય ને એમ થાય ને. મારી મદદ ની શું જરૂર છે કયો જો કરી દઈએ સાહેબ. મદદ ની તો આ બધું બિલ ને એવું પડ્યું છે. મદદ થતી હોય એટલે તમારાથી કોશિશ કરો. કઈ વાંધો નહીં. આ વિડીયો આપણે મૂકીએ તમારો ફોટા બોટા નાખવા પડશે. આખું નામ બોલો તમારું? ઠાકોર દિલીપજી વડવાજી. દિલીપભાઈ વડવાજી ઠાકોર. વડવાજી ઠાકોર. વડવાજી ઠાકોર. ગામ અરીઠા. અરીઠા. એટલે હું પેલા હારી જ રહેતો. હારી થી જઈ એ ભાગી ગયા ક્યાંથી? હારી થી. બનાસકાંઠા લાગે ને તમારે ટૂંકમાં? હા બનાસકાંઠા લાગે. જિલ્લો લાગે ને બનાસકાંઠા? હા જિલ્લો લાગે. આમ જિલ્લો પાટણ પણ બનાસકાંઠા તો આવી જાય. હા કઈ વાંધો નહીં. હાલો પાટણ લખી દઈએ આપણે. એ કઈ વાંધો નથી. બેન નું નામ લખાવો તો? ઠાકોર રંજનબેન. રંજનબેન. રંજનબેન ભાઈ રંજનબેન ભારે કર્યો બાપા. બહુ ભારે કર્યું એટલે વાત મેં મારે આજ હું મારું તેમ નોકરી જતો હતો શરમ ના મારે હું ઘરની બહાર નહીં નીકળી. ના એવું કઈ નથી. આ બધાની ઘેરે થાય છે એવું કઈ. શરમ ને મારે ધંધો નહીં કરશો તો ભૂખા મરી જાવ. એટલે કામે તો જવું પડશે. બાળકોનું ભવિષ્યમાં ધ્યાન આપો. અને એની માં તો ઉધળી ગઈ છે પણ તમારે તો કઈ થોડું કઈ બાળકને મૂકીને જવાય? ના બાળકને તો હું નહીં. બાળકને તો હું જેમ રાખે એમ હું એને એટલું રાખતો કે વાત મળી તો હું એને આમ પાણી માંગે ને તો દૂધ હાલતો. ના વાત હાજી છે. પણ હવે તમે એટલું બધું રાખતા છતાં એને ન રહેવું હોય એને કઈક બીજામાં સારું દેખાતું હોય તો પછી આ ગધાડીઓ ને ફરક્યું ફર્યા કરે સમજાણું. ત્યાં તમારે ત્યાં 2 બાળકો છે પછી બીજા પાછા 1-2 બાળકો થાય પછી ત્રીજા પાછા જાય એટલે આ 1 નંબર નું કહેવાય. આમાં બીજું કઈ ન હોય. છેલ્લી કલોટી નું આવે આ. એટલે રંજનબેન સામે વાળો લઈ જવા વાળો કોણ છે? જયદીપ. જયદીપ કયા ગામનો છે? અરોડા. તમારા ગામનો જ છે તમે ટૂંકમાં બાજુના ગામ તમે ત્યાં રહેતા ત્યાંનો જ છે એમ ને? એ બાજુ આગળ છે રોડા. 20-25 કિલોમીટર થાય. આપણે થરા બાજુ આવ્યું ને? હા એ બાજુનો. ઠીક. એટલે તો હારે તમે અહીંયા બધા ભેગા કોન્ટેક્ટ કોણે કરાવેલો હારે કામ કરવાનો? એટલે કોન્ટેક્ટ તો આ બધા રહોરામ જતા કે નહીં? હા એ હું તો મારુતિ કંપનીમાં જોબ કરતો. મારુતિ જતો. હા અને આરે રહોરામ જતા. ઠીક. એટલે એનો આ સંજય નો કે રંજનબેન નો કોઈનો નંબર છે તો હું વાત કરું ફોન કરીને. કોનો? સંજય નો નંબર છે તમારી પાસે? એના ફોન બે બંધ આવે નંબર. એ તો ભાગી જાય એટલે બેન જ આવે ને. ભારે કરી. તમારા દીકરાનું નામ લખાવો તો? ઠાકોર મહેન્દ્રજી દિલીપજી. મહેન્દ્રભાઈ ને દિલીપભાઈ. મહેન્દ્રજી અને એક મેહુલ. દિલીપજી. હા કઈ વાંધો નહીં. થઈ ગયું છે. હવે હું દિલીપભાઈ હું તમને શું કહું કે તમે છે ને આ બહુ ટેન્શન ન લેતા ને બાળકોને હાસવજો. કેમ કે આવી ગધાડી તો છે ને રેખડ્યા કરે અને પાછી એને ધરાઈ રહે ને એટલે પાછી આવશે. બરોબર? તમે છે ને તમારા ફોટા બોટા નાખી દો. મારા ફોન આવે છે એટલે વાતચીત કરી લઈ. અને આજે છે ને રંજનબેન ના ફોટા નાખો એટલે વિડીયો તમારો વાયરલ કરી દે. મંજૂરી છે ને તમારી? હોય
હા તો એ વિડીયો વાયરલ કરી દો એટલે છે ને એનો ફોન બોન આવે એટલે હું વાત કરી લે, બરોબર? હમ. તમે આમાં મારા WhatsApp માં ફોટા નાખો અને તમારો નંબર મૂકવાનો છે WhatsApp માં કે તમારો ન મૂકું? મેળવો હોય તો મેળજો, ના મેળવો તો તમે ત્યાં ના મેળવો. કઈ વાંધો નહીં, મારામાં આવશે ને એટલે આવડા શું નામ છે, સંદીપ જયદીપ, જયદીપ નો મારા ફોન આવશે એટલે હું વાત કરી લે, બરોબર? કે વિડીયો નું કે બેન ને પાછી મૂકે એમ વાત કરી હું. કઈ વાંધો નહીં, હાલો તમે ફોટા બોટા નાખો, હું વિડીયો વાયરલ કરી દઉં તમારો. એ હા, એટલે છોકરી એકલી જ નાખું? છોકરીના રંજનબેન ના નાખો ને દિલીપ નો, જયદીપ નો ફોટો છે? ફોટો તો ઇન્સ્ટાગ્રામ માં છે બધી. તો એક કામ કરો, જયદીપ નો ફોટો નાખો, રંજન નો નાખો અને દિલીપભાઈ તમારો નાખો. બરોબર. એટલે ઇન્સ્ટાગ્રામ માં વાતો કરતા કઈ પકડેલા તમે એને? ના, મેં કોઈ દાડો પકડ્યા નહીં. હું તો ભાગી જાય પછી તમને ખબર પડી કે પેલા કઈ ફોન બોન માં પકડાઈ ગયેલા એવું કઈ? ના, એવું કશું જ નહીં. તો ભાગી ગયા પછી ખબર પડી. તો ફોન રાખતા હતા રંજનબેન? હા, ફોન રાખતા હતા, પણ જે સિમ મારું હતું ને હા, એની મેં સિમ પાછું પીએફ નું બધું એમાં હતું ને, તે પાછું મેં સિમ કાર્ડ કઢાઈ લીધું. બરોબર. કારણ કે આ તો પીએફ ઉપર લે તો શું નક્કી મારો. હા, એ વાત સાચી છે કે ઉપાડી લે તો. ફોન નંબર ઓટીપી પાડી ની તો ગમે એ શાળા કરીએ કે, કેમ કે પણ એ તો બેંક માં તમારે પડે કે ગૂગલ પે વાપરતા હતા? ફોન પે હતું ને ચાલુ એ ફોન માં, એટલે તો એ ઉપડી જ જાય ને, ખબર જ હોય પાસપોર્ટ ની તો. હવે હું તમને વોટ્સએપ કરું. હો, કઈ વાંધો નહીં, આપણે આજ આને આપણે વાયરલ કરીએ, બરોબર? આપણે વોટ્સએપ કરો.